હિંમતનગરમાં હવે 108 એમ્બ્યુલન્સની જેમ દોડશે સ્વચ્છતા વાન। હા, ભારતમાં સૌપ્રથમવાર હિંમતનગર પાલિકાએ શરૂ કરી છે સ્વચ્છતા વાન અને આ વાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સાકાર કરવા SMS મળતા દોડશે અને ગંદકી દૂર કરશે। અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે એ માટે ગુજરાતમાં શરૂ થયેલી 108 એમ્બ્યુલન્સ સુવિધા પરથી પ્રેરણા લઈને હવે હિંમતનગર નગરપાલિકાએ શરૂ કરી છે સ્વચ્છતા બ્રિગેડ। હા, પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છ ભારતને વેગ આપવા અને હિંમતનગર શહેરને રળિયામણું બનાવવા માટે પાલિકાએ ભારતમાં સૌ પ્રથમવાર શરૂ કરેલી આ સ્વચ્છતા બ્રિગેડ વાન પણ SMS કરતાં જ જે તે વિસ્તારની ગંદકી દૂર કરવા પહોંચી જશે। વળી માત્ર ગંદકી દૂર કરવાનું જ નહીં, પરંતુ સ્વચ્છતા બ્રિગેડ સાથે જોડાયેલા લોકો શહેરમાં ગંદકી બાબતે જાગૃતિ લાવવાનું પણ કામ કરશે। 108ની જે સેવાઓ અત્યારે રાજ્યની અંદર સેવા આપી રહી છે એના ઉપરથી પ્રેરણા લઈ અને આ સ્વચ્છતા વાન અંગેનો કોન્સેપ્ટ હિંમતનગર નગરપાલિકા શહેરની જનતા માટે ખુલ્લો મૂકી રહી છે। કોન્સેપ્ટની પાછળનો હેતુ અને ભૂમિકા એ રીતની છે કે નગરની અંદર કોઈ પણ કચરો, કોઈ પણ ગંદકી અથવા તો કોઈ પણ પ્રકારનું ન્યુસન્સ એ કોઈ પણ સ્વરૂપે કેમ ના હોય, નગરજનોને જે ફાળવેલા નંબરોની યાદી આપવામાં આવશે એના પર કોઈ પણ નંબર ઉપર કોલ કરશે તો વિધિન નો મોમેન્ટ ટૂંક સમયની અંદર હિંમતનગર નગરપાલિકાની સ્વચ્છતા વાન ત્યાં પહોંચી જશે અને એ ગંદકી, એ કચરાને ઉઠાવી લેશે। વધુમાં જો એ ડેલિબરેટલી એટલે કે પ્રયત્નપૂર્વક અને એવી રીતે ગંદકી કરવામાં આવી હશે તો નગરજનોને નક્કી કરેલ દંડ પણ કરશે, જેથી કરીને ફરીથી આ ગંદકી ના થાય અને બીજા નગરજનો કે જે લોકો સિવિક સેન્સમાં માને છે, સ્વચ્છતામાં માને છે તે લોકોને મદદરૂપ થઈ છે। લોકાર્પણની પહેલા જ દિવસે આજે શહેરમાં સ્વચ્છતા વાન નીકળતા જ બજારમાં દુકાનદારો પાસે તેમની દુકાન પાસેનો કચરો સાફ કરાવવામાં આવ્યો તો પત્રિકાઓ આપીને તેમને સમજાવવામાં પણ આવ્યા હતા। જો કે પાલિકાએ અસ્વચ્છતા બ્રિગેડને ગંદકી બાબતે દંડ કરવાની પણ સત્તા આપી છે। શહેરમાં જાણી જોઈને ગંદકી કરતા લોકો કે દુકાનદારોની દુકાન પાસેથી 1-2 વાર કચરો સાફ કર્યા બાદ જો ત્યાં ફરીવાર કચરો જોવા મળશે તો તે દુકાનદારો કે પછી નગરજનો માટે 300થી માંડીને 3000 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકોની સુખાકારી માટે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે એક સ્વચ્છતા બ્રિગેડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે અને એ શહેરના વિવિધ વિસ્તારો, બજાર વિસ્તારો, રેસિડેન્ટ વિસ્તારોમાં પડશે અને શરૂઆતના સ્ટેજે નાગરિકોને સમજ આપશે કે ભાઈ કોઈ પણ જાતનો જાહેર કચરો કે ગંદકી જાહેર રોડ ઉપર નાખવી નહીં અને નાખવામાં આવશે તો તેના ઉપર દંડકીય કાર્યવાહી કરવામાં આવશે। દંડની કાર્યવાહી કેટલા સુધીમાં છે? દંડની કાર્યવાહી 300થી 3000 રૂપિયા સુધીમાં થશે અને દરેક વેપારીઓ તથા રેસિડેન્ટમાં પણ દરેકના ફરજિયાત ડસ્ટબિન રાખવાના છે અને ડસ્ટબિન નહીં હોય તો પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે। હિંમતનગર શહેરને સાફ સુથરું બનાવવા માટે પાલિકાએ શરૂ કરેલો આ પ્રયાસ સફળ થશે જ, કેમ કે એમાં દંડ કરવાની સત્તા અપાઈ છે। લોકો સમજાવટથી જે કામ નથી કરતા તે દંડની બીકે કરે છે। ભલે કોઈ પણ રીત હોય, છેલ્લે મુખ્ય આશય સ્વચ્છતા જાળવવાનો જ છે। દીપક સિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર।